આકાશી અગનવર્ષા વચ્ચે સોલાર પ્લેટોમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે બનાસકાંઠાના એડાલ ગામમાં સોલાર પ્લેટમાં સળગી હોવાની ઘટના બની છે। તો ધાનેરાના એડાલ ગામમાં સોલાર પ્લેટોમાં આગ લાગવાની ઘટના બની અને ગામમાં મોટી સંખ્યામાં આ સોલાર પ્લેટો પડેલી હતી। તો ખેતરોમાં સોલાર પ્લેટો લાગે તે પહેલા આગ લાગવાની ઘટના બની ગઈ। સોલાર પ્લેટોમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો ધાનેરા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો સોલાર પ્લેટો રાખવામાં આવી હતી અને તેમાં આગ લાગવાની ઘટના બની છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, સોલાર પ્લેટમાં આગ લાગવાની ઘટના બની, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, શું કોઈ કારણ સામે આવ્યું છે? ચોક્કસથી કોમલજી, બનાસકાંઠાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરાના એડાલ ગામે એક ખાનગી કંપની દ્વારા ખેતરની અંદર સોલાર પ્લેટો લગાવવામાં આવી રહી હતી। તે દરમિયાન જ ગરમી વધતાની સાથે જ પ્લેટોમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો અને અનેક ખેતરોમાં સોલાર પ્લેટો લાગે તે પહેલા જ આ સોલાર પ્લેટોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ થતા તાત્કાલિક ધાનેરા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને ધાનેરા ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્ન। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। ભરૂચના જંબુસરના ભાગલીવાડ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। તો જંબુસરની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આગના બનાવમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે। આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી। તો ફ્રીજનું જે કોમ્પ્રેસર હતું તે ફાટવાની ઘટના બની, જેના કારણે ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી। તો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ અને રવિવારે 21 જિલ્લામાં 405 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે। જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે પરીક્ષા અંગે નિવેદન આપ્યું છે। ઉનાળામાં તકલીફ ન પડે તે માટે પોણા 2 કલાક પહેલા ઉમેદવારને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે। તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। તો કેન્દ્રો પર સીસીટીવીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। 12 વાગ્યે જ બધાને પ્રશ્નપત્ર આપવામાં આવશે। તો OMR સીલિંગ જેવી વ્યવસ્થાઓથી પારદર્શિતા વધશે। આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર 21 જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે। આ ભરતીમાં કુલ વર્ગ 1ની 48 જગ્યાઓ અને વર્ગ 2ની 197 જગ્યાઓ માટે આવતીકાલે એની પ્રાથમિક કસોટી યોજાવાની છે। ત્યારે પોણા 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે। ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે।